જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયની ગુડ મોર્નિંગ। આજે તો રવિવાર છે અને જો સવારમાં નાહીને પહેલાં તો ભગવાનના ફૂલની ચડાવીને મંદિરનું સાફ સફાઈ કરીને દીવાબત્તી કરીને પૂજાપાઠ કરી લીધા। રોજ તો જો મમ્મી જ કરે ભગવાનના દીવાબત્તીને બધું, પણ આજે મમ્મીને ને પપ્પાને છે ને બહાર જવાનું હતું, તો સવારે ક્યાં મોડું થાય તો તમે કરી નાખજો, એટલે એ ચા નાસ્તો કરીને તરત જ નીકળી ગયા। તો જો સૌથી પહેલાં ભગવાનનું કામ પતાવીને અને પછી જો હું બેસી ગઈ હતી ચા નાસ્તો કરવા માટે। જો મારા માટે મેં બનાવી લીધી હતી ચા, અને આજે હતા જો ફાફડા ગાંઠિયા, ગ્રીન ચટણી ને પપૈયાનો સંભારો, અને જો જલેબી પણ આજે મસ્ત રસદાર આવી હતી એકદમ। ને મમ્મી જો સવારમાં જ રોટલી વઘારીને ગયા હતા, કડકડિયું કહેવાય નહીં। પછી જો હું બેસી ગઈ હતી ચા નાસ્તો કરવા, મને તો સવારમાં ભૂખ લાગે એટલે હું વિરાંશી તો મોડી ઉઠે। પછી જો વિરાંશીનું બેગ ખાલી કરી નાખ્યું હતું ને એનું પાઉચ ને બેગને બધું મેલું થઈ ગયું હતું ને સન્ડે હતો ને, એટલે મેં કીધું લાવો આજે એ ધોઈ નાખી, અને બધું જો વાસી કામ પતી ગયું થઈ ગયું તો જમવાનો સમય। એટલે આજે બનાવવાનું હતું ચોરા બટેકાનું શાક। લીલા ચોળા હોય ને મોટા દાણા, એ ફોલીને જ રાત્રે રાખી દીધા હતા। પછી જો સરસ બે પાણીમાં ધોઈ નાખ્યા અને નાખી દીધા એમાં બટેકા, એટલે જો ચોરા બટેકાનું શાક કરી નાખ્યું। ને પછી જો રોટલીનો લોટ સરસ કૂણવાઈ ગયો તો મસ્ત ગરમા ગરમ જો ફુલકા રોટલી બનાવી નાખી। ને બધી રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ ને, એટલે ગેસ પાવડરથી સરસ ક્લીન કરીને અને પછી કોરા કપડાથી આખો પ્લેટફોર્મ કરી નાખ્યો ચકાચક। ને ત્યાં તો થઈ ગયો તો જમવાનો સમય, એટલે અમે લોકો બેસી ગયા હતા જો જમવા માટે। તો જો મસ્ત ચોરા બટેકાનું શાક બનીને રેડી છે, પછી કાકડી ટમેટાનું સલાડ, ડુંગળીનું સલાડ કર્યું હતું સાથે, ને મસ્ત જો ભૂંગળા હતા, પાપડ મમરી ને જીરા રાઈસ બનાવ્યા હતા આજે સાથે। પછી જો મસ્ત ઠંડી ઠંડી છાશ હતી સાથે। તો ચાલો બધાય જમવા માટે। એને જો અમારી સ્વીટી પણ બેસી ગઈ છે જમવા માટે, રોટલી ખાય છે। પછી જો મેં બપોરે ચેક કર્યું પાઉચ ને બધું સરસ સુકાય છે ને, કેમ કે આ તડકો સરસ હતો। ને આજે અમારા નાના નાના મસ્ત ચકલાના ઝૂલાઈ ધોઈ નહીં ખાતા। આજે અમારા રૂમમાં છે ને ટીંગાઈ છે, હમણાં રોજ શ્રાવણ મહિનો નજીક આવે ને રોજ કંઈક ધોણ નીકળે ને, આ એક બે વસ્તુ જો હજી બાકી રહી ગઈ હતી ને, તો મેં કીધું લાવ આજે રવિવાર છે ને તો આને ધોઈ નાખ્યું। પછી જો બપોરનું જમવાનું પતી ગયું કામ કરીને અંદર આવીને, એટલે અમારી સ્વીટીને જો મસ્ત લાડ લડાવવામાં આવતા હતા। આમ જો એને છે ને મસ્ત ખંજોળીને આવી રીતના ઓશિકા ઉપર બેસાડીને પછી જો આવી રીતના ખંજોળીને આંગળાથી એવી મજા આવે ને। પછી થઈ ગયો તો સાંજે રસોઈનો સમય, એટલે જો આજે સિમ્પલ એવું જ બનાવું હતું જમવાનું, કેમ કે જો બપોરના છે ને થોડાક ભાત પણ પડ્યા હતા, ને આજે વિરાંશીને એની ફ્રેન્ડની ઘરે જમવાનું હતું, કેમ કે એની ફ્રેન્ડ ક્યારેક અમારી ઘરે જમે ને ક્યારેક એને નવીન બનાવ્યું હોય તો કે તું અહીંયા જમજે। એટલે અમે જો ભાખરી બનાવી નાખી અને મસ્ત સિમ્પલ એવું ટમેટાનું શાક બનાવ્યું હતું। જો ટમેટાનું ઝીણા ઝીણા સમારીને શાક વઘારીને પછી મસાલોની ચડી જાય, એટલે થોડીક એવી ખાંડ અને થોડોક એવો ચણાનો લોટ 2 ચમચી જેટલો, એટલે મસ્ત શાક થાય। ચણાના લોટવાળું શાક અમારા ઘરમાં ટમેટાનું ભાવે। પછી જો કડકડિયા ભજીયા બનીને તૈયાર હતા અને અમે લોકો જમીન થઈ ગયા હતા ફ્રી। તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો।